बच्चा लोग को पाछे खुणामा बैठा छे આગળ આવી તો યાર મજા પડશે આપણે સાથે વાતો કરશું मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु તમે લોકો તો અમારી કમર ઝુકાવો છો ને બચ્ચા જો મજબૂત તો ભવિષ્ય ઇન્શાઅલ્લાહ મજબૂત એક જિમ્મેદારી પાછી આપું છું પોતાને સાચું કે ના સાચું પણ આ કોમના બચ્ચાઓને સાચવશો તો ઇન્શાઅલ્લાહ તમારી આવતી પેઢી સુધરી જશે મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وشفيع ذنوبنا وطبيب نفوسنا مولانا أبي القاسم محمد وآله وأهل بيته وإترته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين الذين أذهب الله عنهم الرجس إلى البيت ويطهرهم تطهيرا أما بعد فقد قال أمير المؤمنين علي عليه الصلاة والسلام والله في القرآن لا يبيكم بالعمل به غيركم صلى محمد وعلى આજે મોલા આકા ઇમામ હુસૈન અને તેઓના જાનિસાર સહાબીઓ અવલાદ અલૈહિસ્સલાતુ વસ્સલામની સોયુમની તેવી ઝિયારતની જે મજલિસ આપણે બરપા કરી છે बिलखुसूस ताज़ियत वक्तना आका मौला हज़रत साहिब ज़मान अज्जलल्लाहु ताला फरजहु शरीफ અને આપ સર્વે મોમિનીન વલ મોમિનાતની ખિદમતમાં પેશ ફરમાવી રહ્યું છે જેવી રીતે કે આજે રીમેરસીમાનો પ્રોગ્રામ જ્યારથી આપણે બેઠા છે ચાલુ છે अल्हम्दुलिल्लाह जमात तरफ थी अपना सेक्रेटरी साहब मुझे ना चीज नो शुक्रिया अदा फरमाई हो तो मारो पण हक बनी छे हदीस में छे मौलाना साहेब कि जे मखलूक नो शुक्रिया अदा न करी सके तो खालिक नो शुक्रिया अदा करनो छे तो मारा खंभा पर पण आ जिम्मेदारी छे कि हूँ पण आप सर्वे नो शुक्रिया अदा फरमाओ ए माटे सौप्रथम तो हूँ जमातना मान बनता माननीय श्रीमान अलहाज इरशाद भाई चेनाई अन्य खास तेमनी मदाम शमीमबेन कि जेने हूँ मासी तरीके ओळखुं छुं बेठा छे त्यां तो हूँ प्रमुख साहेबनो અને એમની મોહતરમા માસીનો ઘણો જ દિલી ગહેરાઈઓના સાથે એમ સમજો કે જેમ આ મોહતરમે કહ્યું કે શબ્દો નથી બોલવાના તો એવી જ રીતે હું પણ શબ્દોનો મોહતાજ છું કે જે જબાન પર નથી આવી રહ્યા અને ડિક્શનરીમાં હજી સુધી લખાણ નથી એવો શુક્રિયા અદા હું આ બંને મોહતરમોને એમના મોહતરમાનો પેશ ફરમાવી રહ્યો છું કે તેઓએ મને અલ્હમ્દુલિલ્લાહ 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 હર તરીકાથી એમને કે સિર્ફ ખાઓ પીઓ ને રહેવાની સગવડ मिंबरे रसूल पर अलमना सायामा
આ વાત કહી રહ્યો છું અને જો માલાગાસીમાં કહો તો તેને મારવા. હા, આ બંને જણાએ એટલી ખિદમત કરી છે, મારી એટલી ખિદમત કરી છે કે જેનો બદલો ઇન્શાઅલ્લાહ તાલા મારા પાસે તો એક દુઆ છે, બીજું કાંઈ નથી, પણ દર અસલ એ લોકોને એનો અજર ઇન્શાઅલ્લાહ હુસૈન દુખિયારા હુસૈની દુખિયારી માં ફાતિમા તો ઝહરા સલ્લલ્લાહુ અલૈહા આ દીન અને દુનિયા અને આખિરતમાં જરૂર છે. અને સાથોસાથ જમાતના વિસ પ્રેસિડેન્ટ જનાબ અલહાજ સજ્જાદભાઈ પંજવાન સાહેબ તો કેમ ભૂલી શકો. તેઓએ જેને કહેવાય કે જે સાથ આપ્યો છે હર મોકા ઉપર, હું જોઈ રહ્યો હતો મારી આંખથી કે તેઓ તેમની મોહતરમા, તેમની મદાર રાત બેરાત, દિવસ બે દિવસ लगातार अहले बैतની આ મિશનની અને આઝાદારીની જે ખિદમત કરી રહ્યા હતા એ પણ લાજવાબ છે દોસ્તો. ખરેખર આ જે વાત મારી આંખોથી જોયા પછી અદા કરી રહ્યો છું. અને તેઓએ એક ખાસ વાત કરી નાખું, જે બે ચીજો મેં મારા સાથે કરી છે ને એનો જવાબ નથી. પહેલું તો જે એમના ઘરે દાવત ખવડાવી છે સેક્રેટરી સાહેબ, તમે તો હતા ને, એ જે દાવત હતી દોસ્તો તો બહુ લાજવાબ હતી, એનો જવાબ જ નથી. અને છેલ્લે ફેરમાં જે કડી પીવડાવી છે તો પાછી માંગણી કરું છું મિંબરથી કે બીજી વખત આવો તો કડી જરૂર છે. બહેતરીન ખાવાનું, વાક્ય મહેમાન નવાજી. મહેમાન નવાજી કે છે ને આપણે કે જનાબે ઇબ્રાહીમ રસ્તાઓ પર ઉભા રહેતા, ચાર ચાર રસ્તા પડતા, કોઈ દિવસ ખલીલે ખુદા એકલા ખાતા નતા. કાફિર સુદા કાફિર પણ મરી જાય તો પોતાના સુફરાઓ પર બેસાડતા. એ મહેમાન નવાજી નો હતો. બીજા ઇમામ હસન કહેતા, રિવાયતો છે કે કોઈ વખત એવું નથી બન્યું કે ઇમામ હસન મુશ્તબાનો સુફરો મહેમાનોથી ભરેલો ન. મહેમાન નવાજીનો જે અંદાજ આપણે અહલે બેત આપણને શીખવાડ્યો છે, જે સુન્નત આપણને દીધી છે, રિસ્પેક્ટ જે આપણને શીખવાડ્યો છે, એનો બહેતરીન નમૂનો જનાબ સજ્જાદભાઈ અને એમની મોહતરમાએ બહુ જહેમત કરીને અમને ખવડાવ્યું. અને બીજું મૌલાના સાહેબ તમોને હું આપણે બધા સાથે જે ગ્લાસ ખવડાવી છે એ વાત લાજવાબ હતી. હું આ બધો શુક્રિયા અદા કરીશ, હું કોઈ શુક્રિયા નહીં મૂકું. બાદદાઈનો નંબર છે શુક્રિયાનો, એમ સમજો 15 મિનિટની બદલી સાચ છે. તો આ શુક્રિયા બંનેનો અદા કરું છું. સાથોસાથ મોહમ્મદભાઈ, પછી ખબર પડી કે પ્રેસ્ટીજ કે છે એમને આપણા વિસ પ્રેસિડેન્ટ છે અલ્હમ્દુલિલ્લાહ. એ પણ મને 5 દિવસ બાદ ખબર પડી કેટલા સાદા ઇન્સાન છે કે વિસ પ્રેસિડેન્ટ હોવા પછી એક મહેમાનને ત્યારે ખબર પડી 5 દિવસ બાદ કે પ્રેસિડેન્ટ છે. કેટલા સાદા માણસની સાદગી તમે એનાથી અંદાજો કરો. તેઓ પણ ઝોહર અસરની નમાઝમાં ટાઈમસર પોતાનું સર્વે કામ બાયણા બંધ કરી અને લબ્બૈક કહી અને મારા સાથે આવીને મને ટેમ્સર પુકારતા હતા. એમનો પણ ઘણો શુક્રિયા અદા છે. અને ખરેખર તેઓ પણ બહુ જહેમત કરી રહ્યા છે આઝાદારીના અંદર. વાકઈ બેમિસાલ છે. સાથોસાથ એમની બહેતરીન અંદાજના અંદર જે સેક્રેટરી પણ છે જોઈને દિલ ખુશ થતું હતું કે ન કોઈ દિવસે ગુજરાત જોયું છે, ગુજરાત જોયું સુધા નથી, તેમ છતાં ગુજરાતીના ઈ શબ્દો કે જે અમો ભણે છે, અમે ભણેમાં કઈ નવાઈ નથી, અમે તો છે ગુજરાતના, પણ એ શબ્દોના અંદર પોતાનો વાય જે પેશ કરતા હતા, બયાન જેને કહેવાય એલાન, એ પણ કાબિલે દાદ છે. અને વાક્ય જમાતના જેટલા પણ સભ્યો છે કમિટીના, હું ઓળખતો નથી હજી સુધી કેટલા છે, એ તમામનો શુક્રિયા અદા કરું છું. તેઓ બહેતરીન ઇંતજામ કર્યો. અને સાથોસાથ સુબહની નમાઝમાં અમારા અનવરભાઈ સુંદરજીનો ખાસ શુક્રિયા અદા કરીશ કે માવતર મને દરરોજ સવારના બરાબર ટેમસર, હું આલિમ થઈને સુઈ જતો હતો, સાંભળજો કે થાક હતો, પણ તેઓ બાકાયદા તોડ પર રીંગ વગાડી મૌલાના યા અલ્લાહ સલામ. હું એમનો પણ બહુ જ શુક્રિયા અદા ફરમાવી રહ્યો છું કે તેઓ પણ અલ્હમ્દુલિલ્લાહ સાથ આપતા હતા. મોહમ્મદભાઈને પણ બે ભૂલીશ, બહેતરીન અંદાજથી તેઓ વર્ષે નોહા પેશ કર્યા છે. તો દીકરો વાક્ય તમારા જમાતના માટે આ નાક છે દોસ્તો. આપણા ઓનરીભાઈ, આપણા ઇકબાલભાઈ, આ લોકો બહેતરીન મખસૂસ અંદાજમાં જેને કહેવાય કે એક આપણા માટે રિસ્પેક્ટ છે સિમ્પલ જમાત માટે કે આ લોકો આપણા પાસે મોજૂદ છે. આમાં હીરા, ડાયમંડ
દૂધ તો બધા છે પણ દૂધને ઉકાળ્યા પછી ઓલું શું નીકળે છે પણ મલાઈ ક્રેમ આ લોકો ક્રેમ છે બાકી નાક છે આપણા સમાજ એમની સલામતી માટે સર્વા अली 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 नगर नगर गली गली अली 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 नारे हैदरी या अली અને સાથોસાથ આ બધાનો શુક્રિયા અદા કર્યો પણ એ શુક્રિયા અદા ન થશે જ્યાં સુધી કે એ અઝાદાર ભાઈઓ તમને શુક્રિયા અદા ન કરો રફીકભાઈ અમારા તુલિયારમાં જવાનો બોર્ડિંગ પાસ જે જહમત તેઓ લેતા હતા રાત બેરાત તાજિયા બનાવવામાં તુરબત બનાવવામાં બેમિસાલ છે વાકિયન ખુદા એમને અજર આપે અજર અઝીમ આપે જે પણ રીતથી જે પણ આઝાદારીમાં ભાગ લીધો છે ખુદા મને આલમ સલામત શાદબાદ રાખે સાથોસાથ આપ સર્વે બચ્ચાઓ બુઝુર્ગો જવાનો આપ સર્વે પાર્ટિસિપેન્ટ હતા તમે યકીન કરજો કે આ બોલ જે હું બોલી રહ્યો છું મેમ્બરે રસૂલ થી હું આટલા અશરાક લીધા છે ઇન્ડિયન ઓશિયનના અંદર મારી આ વાત મિક્રોથી કાસેટ પણ બની રહી છે ખોજા ટીવા પર કાલે હાલ છે આખી દુનિયા જોશે ઇન્ડિયન ઓશિયનના અંદર જેટલા અશરાક લીધા છે સેક્રેટરી સાહેબ એના અંદર હું જોયું કે સૌથી વધારે વલવલાવાળી જોશીલી આઝાદારીના અંદર પોતાની કુરબાની દેવાવાળી અગર કોઈ કોમ જોઈ તો એ સિમ્પલના જે તમે લોકોએ ગમ કર્યો છે ઇમામનો વાકે દિલ ખુશ થઈ ગયું જે તમે માતમો પેશ કરી છે એ નોજવાન એ બચ્ચાઓ બધા જે બેઠા છે મારા સામે જે આઝાદારી પેશ કરી છે યા હુસૈન મારું દિલ તો રાજી થઈ ગયું મારું દિલ રાજી થયું તો વિચાર કરો કે દુખિયારી હુસૈનની દુખિયારી માં કેટલી રાજી થઈ હશે અને જરૂર મારું દિલ યકીનના સાથે કહે છે સિમ્પલના મોમિન વલ મોમિનાત अली अली दामाद पैगंबर अली अली मूसा का मौला अली अली ईसा का मौला अली अली नारे हैदरी या अली वो दावाना સાથે કહું છું આ મેમ્બરે રસૂલ થી કે જરૂર માં ફાતિમા ઝહરા આ ઇમામ બારગાહથી 12 દિવસ બાદ જ્યારે રૂખસત થઈ હશે આપ સર્વેને દુઆઓના અંદર આપી લીધી હશે એની રહમતો એની બરકતો જરૂર એ મારા સિમ્પલના મોમિન વલ મોમિનાત માં ફાતિમા ઝહરાની દુઆઓ જરૂર તમને મળી હશે જે શાંતિથી જે એકતાથી જે રિસ્પેક્ટથી તમે આઝાદારી કરી છે એ સિમ્પલના મોમિનીન વલ મોમિનાત એનો બદલો જરૂર દુખિયારી માં ફાતિમા ઝહરા દીન અને દુનિયામાં આપશે અને તમે જોશો તમારી બરકતોના અંદર તમારી રહમતોના અંદર કે કેવી રીતે ફાતિમા ઝહરા તમને આપે છે વાક્ય જે तुम लोग आजादारी करी છે કાબિલેદાર છે દોસ્તો કાબિલેદાર છે કે આપ સર્વે મૌલાના સાહેબ આપ પણ હંમેશા આપણે ગુફ્તગુ કરતા હતા મૌલાના સાહેબ ને હંમેશા કહેતા હતા કે મારું નસીબ છે મારા જેવા એક તાલિબે ઇલ્મ કે તમારા જેવા ઇન્સાનો તમારા જેવા જેને કહેવાય કે મુઅમિનોના દરમિયાન મને ગુફ્તગુ કરવાનો મોકો મળ્યો ગમે હુસૈન બયાન કરવાનો મોકો મળ્યો વાકે મારા નસીબને બહુ જ ખુશાનસીબ સમજુ છું અને સાથોસાથ हमेशा ज्या पर रहीश वो सर्वे सिंपलना मोमिन वल मोमिनात ने मारी भली दुआओं याद रखी છે અને હું પણ તમને ગુજારિશ કરું છું કે આપ સર્વે પણ જ્યારે હકીર યાદ આવે તો આપ સર્વે પણ આપની ભલી દુઆઓના અંદર મને યાદ ફરમાવશો ઇન્શાઅલ્લાહ તાલા મોહમ્મદ વાલે મોહમ્મદ એમના તો કે 9 या 10 વસિયતો તમારી પાસે હતી હજી પણ અમુક વસિયતો રહી ગઈ છે જે 15 મિનિટની મજલિસ થશે ને આપણે કન્ટિન્યુ કરશું આજે એક વસિયત પાછી લઈને આપની ખિદમતમાં આવ્યો છું આમ તો મને 30 મિનિટ જ પડવું હતું પણ માંગણી આવી કે તમે મોલાના કે 5 મિનિટ વધારી દો ખુશીના સાથે હું 5 મિનિટ વધારી દઈશ તમે યાદ ના કરજો એ 10 મિનિટ આ કોન્ટમાંથી કાઢી નાખીશ 25 મિનિટ જ પડાવીશ કારણ કે હું લઈ લીધું 10 મિનિટ તમારો વસિયત છે મોલાએ કાયદાતની હવે વસિયત જે અલી અલૈહિસ્સલામ કેવી
વસિયત આજ સુધી કરેલી નમાઝ બારામાં, તકવા બારામાં, આપસના અંદર સંબંધોના બારામાં વસિયત કરી આપણને કેટલી વસિયત એક પછી એક થઈ. આજે એક નોખી વસિયત કરી રહ્યા છે અને એ વસિયત છે અલ્લાહની પાક અને પવિત્ર કિતાબ કુરાન મજીદ. અને કહી રહ્યા છે વલ્લાહ વલ્લાહ ફિલ કુરાન લા યબીકુમ બિલ અમલ બિહી ગૈરુકુમ. કે કુરાનના બારામાં ખુદાથી ડરતા રહેજો. એવું ના બને કે તમે કુરાનના બારામાં પાછળ રહી જાઓ અને ગેર લોકો એનાથી ફાયદો ઉપાડી તમારાથી આગળથી. જો અલી 1400 વર્ષ પહેલા આ વસ્તુ વિચારી રહ્યા છે, મરતી વખતે કહી રહ્યા છે કે એવું ના બને કે તમે તમારા આપસના અંદર રહી જાઓ, કુરાનને પાસે જ રાખી લ્યો અને બીજા કુરાનને વાંચીને આગળ વધી જાય. મુસલમાન કુરાનને શું સમજે? કુરાનને કેટલો હદ સુધી સમજે? યા તો કુરાનનો ઉપયોગ કર્યો આપણે જ્યારે આપણા ઘરમાંથી આપણી દીકરી રૂખસત થતી હોય તો દેવા માટે, યા ઉપયોગ કર્યો આપણે કોઈ સફરમાં જાતો તો એના માથા ઉપર મૂકવા માટે, યા ઉપયોગ કર્યો આપણે કોઈ બીમાર હોય તેના ઉપર શું કરવા? એનો સાયો કરવા માટે, યા ઉપયોગ કર્યો આપણે કોઈ બીમારના ગળામાં બાંધવા માટે. તો કુરાન શું સફરમાં જવા માટે હતી? દીકરીને દહેજમાં દેવા માટે હતી? તાર ઉપર સજાવવા માટે હતી? શું બીમારના ગળા માટે બાંધવા માટે આવી હતી? કુરાન આવી દિશા માટે. કુરાન આવી હતી કે તમે એના અંદરથી આખી કાયનાતના નિઝામને જાણો અને કાયનાતના નિઝામને જાણવા પછી કાયનાતના બીજા શખ્સો ગેર લોકો તમારા મોહતાજ બની તમે આગળ વધો. પણ શું બન્યું? आज अगर टोपा लोग इनके के फलानी जगह आम थયું तो मुसलमान फखर थी कि हमारी कुरान में लिखो. तो भाई टोपा कहो कुरान में आ लिखो तो तू फखर करे तो तू क्या सोचो तो अगला दिवस कुरान में लिखो. फलानी जगह यहाँ से आ टेक्नोलॉजी लाई गई तो हमारे कुरान में 400 वर्ष थी मौजूद है तो तू कहो शू बीजा गैर लोग बोला शू के छे? એવું ના બને કુરાનના બારામાં ખુદાથી ડરજો કે કુરાનને સિર્ફ તમે એટલો જ ઉપયોગમાં લો અને ગેર લોકો તમારાથી શું કરે? આગળ આવી જાય. અને આ કુરાન જેણે પણ એક દરથી લીધું, એક દરવાજાથી લીધું કે જે દરવાજા ઉપર કુરાન નાઝિલ થયું હતું એ લોકો કામયાબ થતા ગયા. તારીખ છે આ ટોપા લોકો એક ખુફિયા અંદર ખાનું અંગ્રેજ હોય, ફ્રેન્ચ હોય કે અમેરિકન હોય, એ લોકોના અંદર ખાને એવી કિતાબો આપણી શિયતની મૌજૂદ છે જે કુરાનની તફસીરો કરે છે, કુરાનનો એનાલિસિસ કરે છે. એ આપણા આઈમા અહેલે બેતની રિવાયતોને મદ્દેનજર રાખી એમાં એનાલિસિસ કરે છે અને પછી ટેકનોલોજી દુનિયાની સામે લાવે છે. જ્યારે મારા જેવાનો શું હાલ છે? મોહરા જાનલ શાહ કાઝમી કહેતા એક વખત કે એવી રીતે એ લોકોએ મોટો રિસર્ચ સેન્ટર ઊભું કર્યું છે કે જેની દુનિયાની જાણ જ નથી અને બધું અલી અલૈહિસ્સલાતુ વસ્સલામની હદીસ અને રિવાયતથી લોકો ફાયદો લે છે. કારણ કે જ્યારે પણ દુનિયા અલીને મૂકી અને તરક્કી ગોતવા ગઈ તો કામયાબી હાસિલ ન થઈ. અને દુનિયા જ્યારે સાહેબે કુરાન नाती के कुरान का दरवाजे थी कुरान ली थी कामयाब थी गई. कारण के कुरान एक जानी सके थे जे नाती के कुरान છે. कुरान एक जानी सके थे कि जेना घरमा कुरान नाजिल થયું છે. આ કિતાબ કોઈ હિસ્ટોરિકલ કિતાબ નથી કે એક બચ્ચો મેગેઝિન વાંચે એવી રીતે વાંચવાનું છે. નો વલા રતમિન વલા યાબસિન ઇલ્લા ફી કિતાબિન મુબીન. ભાઈ हर खुश हर तरनो इल्म खुदावंदे आलम कुरानના અંદર નાઝિલ કર્યું છે. हर खुश જેટલું સુકી છે દુનિયામાં એનો પણ એનો કુરાનમાં, જેટલું તર છે દુનિયામાં
એનું પર ઈ મહાકુરાનના અંદર તો દોસ્તો 3666 આયતો તમે વાંચો અને તમે એમ કહો કે ભાઈ અમારા રેન્જરના અંદર આ કોડ જે છે ક્યાં કુરાનમાં છે આ ભાઈ ફ્રેન્ચનો ફલાણો કાયદો કુરાનમાં ક્યાં છે આ ટ્રાફિકનો નિઝામ કુરાનમાં ક્યાં છે वला रब्बिन वला याबिसिन નો कुरान अगर दावो करતું હોય કે હર એક ચીજ નો ઇલ્મ कुरान માં છે જો કે ભારે ના છે મારી વાત બરાબર સાથી લેજો कुरान दावो કરે છે હર ચીજ નો ઇલ્મ મારા અંદર તમે कुरान માં ખોલીને જો તમે કે નિઝામ क्या इलेक्ट्रिसिटी નો निजाम क्या न्यूक्लियर નો निजाम क्या या तो પછી कुरान નો दावो गलत या तो मुसलमानों की नजर गलत बेबात एक चीज होनी चाहिए अगर जो कुरान को दावो गलत समझे तो कुरान की एक आयत ने बातिल समझो आखिर आयतों ने बातिल समझो बराबर जाशो क्या निजाम क्या वला रब्बिन वला याबिसिन नो इल्म क्या तो कोई तो हंसे क्या बेटा तो जागो कम से कम कोई लोगों तो हंसे छे वाला रब्बिन वाला याबिसिन जे कुरान जाओ करे छे दावा पर खरा उतरता हंसे तो હવે જોયા આપણે મિસાલ એક્ઝામ્પલ બચ્ચાઓ સમજે એક દાણો લો ઘઉંને શું કહે છે ફ્રેન્ચીમાં હા લે એક દાણો લો ઘઉંનો दुनियाની મોંઘામાં મોંઘું લૂંટું પ્લાટિનિયમ મોંઘામાં વ્હાઇટ ગોલ્ડ ફૂચી મેના શું ફૂચી ગુલા મેના ફૂચી મેના મોંઘામાં મોંઘું ફોટો पे कोड निकले છે હાલો જાશું લેવા એની પેટી બનાવો પેટી મોંઘામાં મોંઘું એક ઘઉંનો દાણો પાડીને પેટીમાં રાખો इंतजार करो कि दाना उगे एक दिवस बे दिवस 3 दिवस एक बाद उगશે એવું કે હાલો કાય વાત કે પ્લેટિનિયમ માં નહીં ઉગ્યો સોનામાં નાખી ગુલા મહિનામાં ले आया 50 ग्राम फर्स्ट क्लास पेटी घઉંનો દાણો નાખ્યો સેક્રેટ સાહેબ ઉગશે નહીં ઉગે પ્રમુખ સાહેબ ઉગશે માવતર ઉગશે हाँ या ना उगशे नहीं उगे हालो अगर प्लेटिनियम में ना हो तो मौलाना हाँ वुला मेना में ना हो तो चांदी ले यार घऊंनो दाणो नाख्यो चांदी में सज्जाद भाई उगशे चांदी में नहीं उगे मोहतरम भाई उगशे चांदी में नहीं उगे कायदो आखिर मारे न प्लाटिनियम में उगो न सोना में उगो न चांदी में उगो तो भाई हमें पीतल में नाखे ना उगो एल्युमिनियम में नाखे ना उगो लोढ़ा में नाखे ना उगो आखरे दाना ने जमीन ना अंदर माटी में नाखो माटी नु नाम छे तुराब तुराब की गोद में दाणो गयो थोड़ा दिवस न थया कि उगवा लागो तो दोस्तों दाणो तुराब की गोद में गयो उगवा लागी गयो कुरान अबू तुराब की गोद में गई एक मर्तबा अबू तुराब बोला पूछो पूछो सलूनी सलूनी कब लटक के दूनी ए पूछवा वालो साहिब कुरान में छे नाती के कुरान में छे आसमानो ना रास्ता जमीनो करता होना बंदे हाथ बोलो कि अजमत मौला हाथ नगर नगर गली गली अली शबाब शबाब नारे हैदरी हाथ ना करेंगे नारे हैदरी हैदरी मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु जारे निजाम कुरान नो अली ना दरवाजा ऊपर आयो तो कुरान बोलवा लगी
कुरान वातो करवा लागी, कुरान कहवा लागी, इल्म निकलवा लागू, वला रतबिन वला याबिसिन, कुरान नो दावो अली ना दरवाजे। दोस्तों अली की मंजिल तो नाम छे कुरान एरो गैरो ना दरवाजा पर नाजिल नहीं थई, कुरान अली ना दरवाजा पर नाजिल थई छे। अली नो दरवाजो कयो, अली को अना मदीनतुल इल्म। अगर कोई कहे कि रसूल ना सीना पर नाजिल थई छे तो रसूल तो शहर, भाई शहर में आवा माटे क्या थी आवવું પડશે, दरवाजा थी आवવું પડશે કે નહીં આવવું પડે? तो अगर जिब्राइल कुरान लेने આવ્યો तो શું રસૂલ પર આવ્યો? ભાઈ રસૂલ નો કોઈ દરવાજો છે, એ દરવાજાનું નામ અલી છે, તો જેટલી વખત રસૂલ અલ્લાહની મુલાકાત जिब्रील કરવાયો એ એક વખત, અને जिब्रील જેટલી વખત દરવાજાથી પસાર થયો એ બે વખત। તો દોસ્તો રસૂલે કે જેની મુલાકાત जिब्रील એક વખત કરે, અલી એ કે જેની મુલાકાત जिब्रील રસૂલથી ડબલ બે વખત કરે। कोई पूछ्યું नहीं या अली तुम्हारी मुलाकात जिब्रील વધારે કરવાય છે કે અલી ની, रसूल ની? तो जिब्रील ये શું કહ્યું, मौलाए कायनात कि अगर रसूल પાસે 1000 વખત આવ્યો હશે તો जिब्रील મારા પાસે 2000 વખત આવ્યો હશે। તો લાગે હસદની આગ ભડકી ઉઠી, લાલ બોલો છે યા અલી રસૂલ પાસે 1000 વખત, તમારા પાસે 2000 વખત? તો કઈ સાંભળ્યું નથી? अना मदीनतुल इल्म व अलियुन बाबुहा। जिब्राइल ने को आवू हशे तो अली ना पासेथी बતાવવું પડશે। तो बस आखिर में फैसलो दई રહ્યો છું, जिब्राइल જેવો ઉસ્તાદ, जिब्राइल જેવો अजीम फरिश्तो अगर रसूल पासे जाओ तो अली ना सिवाय नहीं दे सकतो। तो आदना मुसलमान अली का दरवाजा फजीलतों में भी ढूंढा, अली का दरवाजा नारे हैदरी। आखिर रिवाज पड़ी है मसला, मुसलमान बैठा था मौलाना साहब, रसूल दरमियान बाल में, अगर जो रिवायत गमी जो दावत तो मिल रहा बनने हाथ ऊंचा हो गई, जिम्मेदारी मारी। मस्जिद में मुसलमान बैठा था, रसूल पर बैठा था, थोड़ी बात नहीं, रसूल पर जिब्राइल आया, वही ले अल्लाह ने रसूल वही संभळा दी। मुसलमानों के शू थे तो के जिब्राइल नाजिल थयो, वही लायो आयत लायो तमने की। मुसलमानों कहो के कुरान की आयत लाया तो कहो हां या रसूल अल्लाह जिब्राइल ने कौन आपको हसे, या रसूल अल्लाह जिब्राइल ने कौन आपको हसे के ठीक से તમારો સવાલ હું जिब्राइल આગળ પોઝિટ કરું છું। जिब्राइल પાછા આયત નહીં આવ્યા, જેવા આયત લઈને આવ્યા અલ્લાહના રસૂલે પબ્લિકનો સવાલ जिब्राइल આગળ પૂછે કે जिब्राइल આયત લઈને આવ્યા, હા ક્યાંથી લાવ્યા? તો કઈ આસમાનમાં ફરિશ્તો છે એને આપી। શું નામ? તો કહ્યું ઇસ્માઈલ। એને જવાબ આપી યા રસૂલલ્લાહ જઈને પૂછું, એને પૂછું તને કોણ આપી? तो कोई फला फरिश्ता। जापूस एने को आपी तो कोई फलानो आपी, एने कोने आपी तो कोई हो ए फरिश्तो ने कही हो ए जगह के काबा और कौसे नो अदनानी मंजिल से ज्यादा एक पर्दो छे, एक पर्दाना पाछळથી वही अल्लाह नाजिल करे छे। ए रिवायत ए आयत લઈ અને હું તમારા પાસે આવું છું, ઓલો ઓલા પાસે
આખિર પડદા સુધી આવીને રોકાઈ જાય છે, કોઈનો અવાજ આવે છે, ખુદાનો અવાજ છે, તો કે ના, રસૂલલ્લાહ કે જાઓ जिब्राइल छेक સુધી તપાસ કરો, જે પડદાના પાછળથી અવાજ આવે છે કુરાનની આયતનો એનો તપાસ કરો કોણ છે। जिब्राइल ગયા, પડદો ઊંચ્યો, જ્યારે પડદો ઉચકવામાં આવ્યો તો શું જોયું? મૌલાએ કોણ? અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ કુરાનની આયતો દઈ રહ્યા હતા કે આયતો રસૂલલ્લાહ પર નાઝિલ થઈ રહી હતી। હવે મને બતાવો મુસલમાનો, અલી એ શખ્સિયતનું નામ છે જે આસમાનોમાં બેસી રસૂલને કુરાન અદા કરે, તો હવે એતરાજ શું છે કે જ્યારે હાથમાં હોય, પૈદા થયા હોય અને કહી રહ્યા યા અલી કુરાનથી સંભળાવો। आखिरी नारो ना बाद हूँ વધારે તમારે જહમત નહીં લઈશ। હું આશા રાખું છું કોમના વડીલ અલ્હાજ ઇરશાદ ભાઈ પાસે બે હાથ ઊંચો કરીને નારો મારે પણ બધાય જવાબ આપે, મસાયો પડે, મજલિસને આપણે ખતમ કરશું। બિસ્મિલ્લાહ। નારે હૈદરી યા अलीना फजाइल ज छे, जेना दिल में मोहब्बत होय छे खुद बखुद उछली पड़े छे कि हूँ नहीं पड़तो कि भाई नारो लगाओ। ये तो अकीदा की गहराई छे कि जे अलीना नाम पर बलबलाने मजबूर करी नाखे छे हाथ उठावा माटे। तो दोस्तों कुरान ना बारे में अल्लाह के डरता रहे जो ना बने कि कुरान ने तमे तौब पर मुकी राखो और एनाथी फायदो गैर लोगों पाता है। जारे मुसलमान कुरान की फायदो न उपाड़ी शक्या, कुरान ने घर में राखी तो नाती के कुरान ने पण करबलाना मैदान में भूख और प्यास की हालत में शहीद की। कुरान अगर मुसलमानों राखी तो नाती के कुरान ना पाराओं ने करबला ना मैदान में भूख और प्यास की हालत में तफसीर भी जे वेरी देवा अजरुकुम मिनल्लाह। 10 દિવસ આપણે રોઈ છે હુસૈન મજનૂ પર, કેમ રોઈ છે કે ઇમામ હુસૈન પર મુસીબત પડી, કેમ રોઈ છે આપણે કે મૌલાની ભૂખ અને પ્યાસની હાલતમાં શહીદ કરવામાં આવ્યા, કુરબાની પેશ કરવામાં આવી। પણ હું એટલા માટે તમને કહું છું કે આજે રોજો કે આજે ઝૈનબની સર પર ચાદર નથી। आज એટલા માટે તમે પુરસો પેશ કરજો કે આજે અલીની બીજી બેટી ઉમ્મે કુલસુમના સર પર ચાદર નથી। હા, અઝાદારાને મઝલૂમે કરબલા। તમે એ મંઝર તરફ તો જો ને આજે 11 મુહર્રમની દિવસ પસાર થયો ને, બહુ ગમનાક દિવસ છે દોસ્તો। આશુરા કાલે થયો પણ એ આશુરાથી મોટો આશુરા આજે પસાર થયો। તમને ખબર છે જ્યારે शोहदाना जनाजा लाशो, मैंने शब्दों बोलता पण बहुत दुख थाय छे, पर शुक्र मजबूर छुं कि मसाइल पेश करवाना छे। आपणा दरमियान एक सैयद पण बैठो छे, एनाथी पण હું माफी मांगू छुं। औलाद छे ने इमाम એને વધારે તકલીફ થાય કે આપણા મા-બાપનો અગર કોઈ આપણું દુખ હોય તો આપણે કેટલી તકલીફ થાય છે, એની તકલીફ થાય છે। માફી માંગુ છું આ ગમ પડવામાં આવે। જ્યારે લાશો સરો કાપી ચૂક્યા, નેઝો કેવો હતો તો ખબર છે આપણે નેઝો નેઝો બોલે છે ને, નેઝો લકડું હતું તો એના પર લોઢું હતું અને લોઢાને ધાર હોતી હતી। જ્યારે ગળું કાપી ઇમામ હુસૈન લટકાડવામાં આવ્યો, કેટલી વાર સુધી સરના અંદરથી ગરદનની કપાયેલામાંથી ખૂન ટપકતું હતું। અહેસાસ કરો, રો, પુરસો પેશ કરો। જ્યારે તમામ સર નેઝાઓ પર બલંદ થઈ ચૂક્યા દોસ્તો, એના બાદ સૌથી મોટો ગમ કે જેના બારામાં આજ સુધી ઇમામે ઝમાના ખૂનના આંસુ રોઈ છે,
તમારા ને મારા મોળા આજે પણ ખૂનના આંસુ વહે છે ગમને યાદ કરી. અરબના અંદર દસ્તુર હતું કે જ્યારે કોઈ શહીદને બેઇજ્જત કરવો હોય તો એની લાશને ઘોડાને નીચે લોઢું પહેરાવવામાં આવતું અને ઘોડો જ્યારે લોઢું પહેરી લેતો નીચે તો હુકમ દેવામાં આવતો કે એની જનાઝા પર દોડે. જ્યારે ઉમરે સાદે હુકમ દીધો કે બધા જેટલા ઘોડા છે એ લોકોના પગોના નીચે લોઢું નાખવામાં આવે. જ્યારે હુકમ દીધો કે લોઢું નાખવામાં આવે તો એક મરતબા જે લશ્કર હતું એ લશ્કરે પૂછ્યું ઉમરે સાદ આ લોઢું કેમ નાખવામાં આવે? તો કહ્યું આ શહીદોના જનાઝાઓને પામાલ કરવાના છે. કહ્યું આ શહીદોના જનાઝાઓને પામાલ કરવાના છે. તો એક મરતબા એક માણસ ઉભો થયો તલવાર લઈને. કહ્યું ઉમરે સાદ તારા હુકમ પર આ લોકોને કતલ તો કર્યા પણ અમે આનાથી મોટી બેઇજ્જતી નહીં થવા દે. હું જે છે જનાબે કાસિમનો ફલાણો સગો થા ઉપાડીને જનાબે કાસિમનો લાશો દૂર કરી દીધો. બીજો ઉભો થયો ઓનો મોહમ્મદનો લાશો લીધો. ત્રીજો ઉભો થયો એક બીજાનો લાશો લીધો. એમ બધા શહીદોના લાશ સજાઈ લાગ્યા. अगर करबला ने जमीन पर एक लाश में पड़े रहे तो तुम्हारा ने मारा आका मौला ने पड़े रहे कोई मुसलमान ने कहे अरे हुसैन एक लाशों जमीन करबला ऊपर बाकी रह गए. अरे अब्बास बस सामने ले जो मसाइल का दुल्ला एक मर्तबा ऊपर इंसान ने कहियो अरे घोड़ा लाशों पामाल तो थोड़े जो जमीन करबला ऊपर कोई ले न कहियो क्या हुसैन बलाश. आज 11 मुहर्रम ની સુબહ आज 11 मुहर्रम છે ને 11 मुहर्रम ની સુબહ પણ એનાથી વધારે દર્દનાક છે દોસ્તો. शिब्र मलोर खुदा लानत करे. एक मर्तबा हाथ में ताजियानो लेतो. ताजियानो ले या बेवाओ सेदानियो बैठी के ओला तरफ આગળ વધ્યો. કહ્યું સૈયદ સાદીન क्या છે? તો કહ્યું અહીંયા હુકમ આપ્યો જો પહેલી બેડીઓને તો ક્યાં નાખો. હુકમ દીધો લોડાની બેડીઓ તોકલી જંજીરો લે માણસ આગળ વધ્યો. બીમારને ઉભો કરવા હાથમાં લોડા પગમાં લોડા અને કમરના અંદર કળમાં અને ગરદનમાં એ જે બે લોઢું નાખ્યું છે દોસ્તો જે બે લોડા નાખ્યા છે એ લોડા આમ સાદા નો હતા. रिवायत कहे छे कि ये बे लोडाना अंदर आवड़ा मोटा मोटा लोडाना कांटा राख्या के सैयद सादे आम लोग करे तो અહીંયા થી કાંટો લાગે, આમ लोग करे तो અહીંયા થી કાંટો લાગે, આમ लोग करे तो અહીંયા થી કાંટો લાગે. જ્યારે ગરદનમાંથી કાંટો કાઢવામાં આવ્યા સૈયદ સાદતીના હાડકાના અંદર જખમ થઈ ચૂકી. अजरकुम मिन अल्लाह दोक मना को अमल
हाथ ने पग में जंजीर नाखवा बाद एक मर्तबा बीमार से दूसरा दीदी ज़ैनब का तरफ जो आ गया एक मर्तबा यह निकालो लाएगो ओ अम्मा आम जो आएगा याद था बस आंसू की बीमार बर्दाश्त शिवने मलोड हाथ मताज याद होनी थी कहीं सैयद साजिदीन તમારી સૈદાનીઓને કહો કે હું તો આવે છે બસ આનાથી વધારે કોઈ દમ નહીં પડી છે છેલ્લો ગમે સીઝન 1435 ની આ પુરસાદ બદલે તો છેલ્લો ઊંટો પર સવાર કરો ઊંટો આવ્યા ચોથા ઇમામને એમ કે ઊંટ આવશે તો એના ઉપર કઝા હશે બેસવાનું હશે પણ તમને ખબર છે આઝાદારો ઊંટો આવ્યા તો કેવી રીતે આવ્યા एक पर कज़ा ना ऊपर ना ऊंट ई जानवर નું નામ છે કે અગર એના ઉપર કોઈને ગાદી રાખ્યા વગર બેસાડવામાં આવે અને 1 જ કિલોમીટર એ ઊંટ હાલે તો બેસવાવાળા પગોમાંથી ખૂન નીકળી આવે સલામ તારી સૈદાનીઓ પર જે કિલોમીટર ને કિલોમીટર કરબલાથી તૂફાન फातिशाह सैदानी ने बेसाड़ा सैदानी जरे बेसवा लगी बेसता बेसता चौथा इमाम ने जनाब ज़ैनब लेगी चौथा इमाम की सुफी अम्मा ऊंट पर सवारी कर तो कहीं ना बेटा तू बीमार छे हाथ पग में तोक ने जंजीर छे बेटा ज़ैनब तेरे सवार करे आखिर में ज़ैनब बेश जनाब ज़ैनब चौथा इमाम ने ऊंट पर सवार किया आगे गम छे दोस्तों पुरुषों पेश कर दो फातिमा ज़हरा जरूर जाएंगे हवे ज़ैनब जब हुसैन जुलजना पर बेसवा માટે જમણી ડાબી આગળ પાછળ आज ज़ैनब एक मरतबा आंखों में बंद किया हो कहूं जो ज़ैनब आंखों बंद होता तेरा 27 रजब मदीना ने याद किया था कि हाय मदीना जा ज़ैनब सवार करी अब्बास आने वजह अली अकबर आने वजह हुसैन उबादे हाय रे करबला अजब नदी ज़ैनब नहर करे ए भाई अब्बास लाशों तक भी ने जवाब है बोल ए बहन ज़ैनब माफ कर से बहुत मजबूर ज़ैनब सवार थे दुनिया के घरवास से दोस्तों दुनिया में शू रिवाज से कि जब कोई यतीम बच्चा हो तेना बाप ની મૈયત થી દૂર રાખવાનો ई जगह पर નથી લઈ જવાનો તો બચ્ચા એના બાપ ની મૈયત ને જોઈ તો રોઈ ના પડે અહેસાસ છે એની બેવા औरत ની દિલાસો આપવામાં દૂર રાખો अगर एनी बहन हो तो भाई हो तो बहन ने दिलासो भी दूर रखो 11 मुहर्रम ना दिवस जे जुल्म करे हने में ऊपर ए जुल्म वाले एक जुल्म हतो शोहदाना जनाजा और करबला ना मैदान में पड़े हता शिमरे कहियो अरे आज याद आपको काफलो गुजारो वहां से बस आजादारो अरे उम्मे फरवाए कासिम नो पामा अल्लाह सदे माए सर पीटी अली अकबर नी माए अली अकबर नो लाशो दे वो अकबर आके मातम शुरू करियो बस आजादारो सामने दाई जो जारे काफलो आगे वधी रह्यो हतो नशेब दा अंदर खाड़ा में एक लाशो पड़े हतो ई लाशो जोया बाप तमारा ने मारा चौथा इमाम अरे ऊंट पर दी जमीन पर बचड़ा आ गया अरे बचड़ा वाला बाप ई लाशा तरफ गया बाबा बाबा जवान दिखला दे माफ कर दो अरे केरी रीते तुम्हारा लाश आगे दफन करो हाथों बात करी बाबा
ज़ैनबे જ્યારે આ મંઝર જોયું કે સૈયદુલ સાજિદીન કોઈની મૈયત ઉપર રોઈ રહ્યા છે, બસ આખી મસાયતના ફિકરા પુરસો પેશ મજલિસમાં ज़ैनबે મંઝર જોયો કે સૈયદુલ સાજિદીન કપાયેલા ધડના સાથે રોઈ રહ્યા છે બાબા બાબા. હવે ज़ैनबને પાસે ઉતરવાનો રસ્તો ન હતો. अब्बास तो घोड़ा की जमीन पर आया ने हाथ कपाया. अब्बास की बहन का हाथ बंधाया था. ऊंट का घोड़ा का ऊंट ऊंचो होय छे. घोड़ा की अब्बास आयो रोज मसाए पड़े छे आपने पर ज़ैनब ऊंट पर की जमीन है करवाना. खबर नहीं के मोटाना तरफ की ज़ैनब पड़ी जमीन पर के काजाना तरफ की जमीन पर पड़ी. पड़वाना बाहर आहिस्ता आहिस्ता चालता ज़ैनब गया कोना पासे, चौथा इमाम पासे. सैयदुल साजिदीन कोनो लाशो छे, सैयदुल साजिदीन कोनो लाशो छे. आखिरी मसाइब का फिकरा जेटलो पुरसो पेश करवे तेरी नाखो. चौथा इमाम एक मरतबा फूफीना तरफ जोयो, एक मरतबा लाशाना तरफ जोयो, एक मरतबा फूफीना तरफ जोयो, एक मरतबा लाशाना तरफ जोयो. कयो फूफी अम्मा तमे पूछी रह्या छो कोनो लाशो? कयो हां बेटा. कयो ना बेटा मानो माता है भाई उसे. बस ज़ैनब एक मरतबा के हाय रे मारा भाई. अरे तारी छाती बांध लाती. ज़ैनब क्या कहती निकाले बेटा माए तेरे कितना लाड़को. अजब नटी कबायली गर्दन थी आवाज आई. ज़ैनब सब्र कर. अला लअनतुल्लाहि अलल कौमि ज़ालिमीन. अला लअनतुल्लाहि अलल कौमि ज़ालिमीन. अला लअनतुल्लाहि अलल कौमि ज़ालिमीन. अल्लाहुम्मा लअन क़तलतल हुसैन व औलादिही व अस्हाबिही. अल्लाहुम्मा लअन क़तलतल हुसैन व औलादिही व अस्हाबिही. अल्लाहुम्मा लअन क़तलतल हुसैन व औलादिही व अस्हाबिही. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. मातम.